પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વરમાંથી ચોરાયેલા બાઇક ઉઠાવનારને ગણતરીના કલાકોમાં રૂની ગામના પાટિયા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો। પાટણ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી અવારનવાર લૂંટફાટ, લુખાગીરી અને ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે। તેવામાં હવે પોલીસ પણ સક્રિય બની હોય તેવું જોવા મળી રહ્યું છે। તેવામાં સોમવારના રોજ શંખેશ્વર રાધે શોપિંગ સેન્ટર ખાતેથી ચોરાયેલા બાઇકના ગુનાનો ભેદ શંખેશ્વર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર શંખેશ્વર રાધે શોપિંગ સેન્ટરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝાડિયાણા ગામના રસિકભાઈ કનુભાઈ મકવાણા નિત્યક્રમ મુજબ તેમનું બાઇક લઈને શંખેશ્વર આવેલા બેંક પાસે પાર્ક કરીને બેંકના કામકાજ અર્થે ગયા હતા। તે સમયે કોઈ અજાણ્યો શખ્સ તેમનું સીડી ડિલક્સ બાઇક ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું હતું। આથી તેઓએ ગત તારીખ 16 માર્ચના રોજ શંખેશ્વર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બાઇક ચોરીનો ગુનો નોંધાવ્યો હતો। આથી શંખેશ્વર પોલીસ એક્શનમાં આવી હતી અને રાધે શોપિંગ સેન્ટરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કેમેરા ચકાસવાની કામગીરી હાથ ધરીને બાતમીદારોને કામે લગાડ્યા હતા। તેવામાં પોલીસના બાતમીદારના આધારે બાતમી મળી કે શંખેશ્વરના રૂની બસ સ્ટેન્ડના પાટિયા પાસે શંકાસ્પદ હાલતમાં એક શખ્સ બાઇક લઈને ઉભેલો છે। તે બાતમીના અને સીસીટીવી ફૂટેજના આધારે શંખેશ્વર પોલીસે રૂની ગામના પાટિયા પાસે તપાસ કરતા શંખેશ્વરથી ચોરીમાં ગયેલું સીડી ડિલક્સ સાથે ઉભેલા શખ્સની પૂછપરછ કરતા તેનું નામ સૈયદ ઇમરાન કાયમ મિયા રહે સમીવાળો હોવાનું સામે આવ્યું હતું। આથી શંખેશ્વર પોલીસે ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરીના મુદ્દામાલ સાથે બાઇક ઉઠાવગીર ઇમરાનને ઝડપી પાડી તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ગુગાજી ઠાકોર।